મિત્રો, અત્યારના મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું હવામાન સ્થિતિની. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 68%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે ગુજરાતીઓ માટે ઘી કેળા જેવા સમાચાર સાબિત થઈ શકે છે. આગળ વધીશું અને વાત કરીશું વરસાદની આગાહી. હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી 3 થી 7 દિવસોમાં રાજ્યના વિવિધ ભાગો, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારે આગળ વાત કરીએ તો ડેમ અને જળાશયોની પરિસ્થિતિ. સરદાર સરોવર ડેમ સહિત રાજ્યના મુખ્ય ડેમોમાં નવા નીરની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે, જેનાથી 21 થી વધુ ડેમો એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેસ્ક્યુ ઓપરેશન. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબી અને રાજકોટ અને વડોદરા અને ડભોઈ પંથકમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠે ફસાયેલા લોકોને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રસ્તા બંધ. ભારે વરસાદથી જળબંબાકાર થવાને કારણે રાજ્યમાં 600 થી વધુ ગ્રામીણ રસ્તાઓ અને માર્ગો વાહન વ્યવહાર ઉપર પ્રભાવિત થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જળાશયોની પરિસ્થિતિ. સ્થાનિક તંત્ર અને કલેક્ટરશ્રીઓના નીચાણવાળા ગામોમાં સંપર્કમાં રહેવાની અને પાણી છોડતી વખતે એલર્ટ આપવાની સૂચના આપવામાં આવી છે. આગળ વધી અને વાત કરીએ તો સુરતની ઓલપાડમાં બોલાવ ગામ અને કિમ જીઆઈડીસી વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા વેપાર ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. આગળ વધી અને વાત કરીએ તો સુરેન્દ્રનગરનું વઢવાણના દેદારદરા ગામે ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને કેટલાક મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં કીમ નદીના ધસમસતા પૂરમાં ફસાયેલા યુવકનો પોલીસ અને સ્થાનિક ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન બહાર પાડવામાં આવ્યું હતું. આગળ વધી અને વાત કરીએ તો અમદાવાદની પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વેરિફિકેશન પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના પાદરાની મેઢાદ ગામે વિશ્વામિત્રી નદી કિનારે કિશોરી પર મગરના હુમલા બાદ એસડીઆરની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટની બેડીપરા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ છે. આગળ વધી અને વાત કરીએ તો ગીર સોમનાથની ગીર ગઢડા અને જામવાડા પંથકના વાડી વિસ્તારોમાં સિંહોના પરિવારની અવરજવરના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની સાયન્સ સિટી રોડ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે. આગળ વધી અને વાત કરીએ તો પંચમહાલની શહેરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિરામ બાદ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જળાશયોની સ્થિતિ. સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય ડેમોમાં પાણીની આવક થતા નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આગળ વાત કરીએ તો સુરત કાપડ બજારની પૂર અને વરસાદની અસરના કારણે વેપારી મંડળો દ્વારા કાપડ માર્કેટો આંશિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર સુરક્ષાની. રાજ્યમાં નાણાકીય સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો માટે ઓનલાઈન E0 FIR પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક હોલિડે એનાઉન્સમેન્ટ. ઓગસ્ટ મહિનામાં તહેવારો અને રજાઓના કારણે બેંકોની કામગીરી પર અસર પડશે. આરબીઆઈ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી ભાવની. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળતા હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને ટેકો મળ્યો છે. આગળ વધી અને વાત કરીએ તો બનાસકાંઠાની અંબાજી અને દાંતા પંથકમાં ફરીથી વરસાદી પાણી ભરાતા સ્થાનિક તંત્ર દ્વારા માર્ગો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગરની 4 કોશિયા નાકા પાસે ટ્રક અકસ્માત સર્જાતા વાહન વ્યવહાર ક્ષણિક માટે ખોરવાઈ ગયો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ અપડેટની. ચોમાસુ પાક માટે અનુકૂળ વરસાદ રહેતા રાજ્યભરના ખેડૂતોમાં વાવણી અને ખાતરની કામગીરી ઝડપી બની રહી છે. આગળ વાત કરીએ તો એસટી બસ સેવાની. વરસાદી રસ્તા પ્રભાવિત થયા હોવા તેવા ગ્રામીણ વિસ્તારોમાં એસટી બસના રૂટ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગની મિત્રો ચેતવણી. ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મહાનગરપાલિકા દ્વારા ફોગિંગ અને સર્વે કામગીરી તેજ કરવામાં આવી છે.
આગળ વધીએ અને વાત કરીએ તો સૌરાષ્ટ્ર હાઈવેની સ્ટેટ હાઈવે પર ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે માર્ગ અને મકાન વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે. આગળ વધીએ અને વાત કરીએ તો અન્ન અને નાગરિક પુરવઠાની રેશનિંગ દુકાનો પર ઓગસ્ટના માસના અનાજ વિતરણની પ્રક્રિયા શરૂ કરવાનો વહીવટી તંત્રએ આદેશ આપ્યો છે. ત્યારે વાત કરીશું ખેલ મહાકુંભ તૈયારીઓ. રાજ્ય સ્તરની રમતગમત સ્પર્ધાઓ અને ખેલ મહાકુંભના આગામી આયોજન માટે સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રજીસ્ટ્રેશન સમીક્ષા યોજવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.